કરીએ તો રાજ્યમાં રખડતા ઢોર બિસ્માર રોડ અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ। આ સુનાવણીમાં હાઈકોર્ટે શહેરોમાં વરસાદી પાણી ભરાવા મુદ્દે ટકોર કરી છે। 11 ઇંચ વરસાદમાં પણ શહેરોમાં પાણી ભરાઈ રહ્યા હોવાનું અને 11 ઇંચ વરસાદમાં જ સિસ્ટમ ફેલ થઈ રહી હોવાનું કોર્ટનું પ્રાથમિક અવલોકન સામે આવ્યું। અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાવાનો મુદ્દો કોર્ટમાં ચર્ચાયો હતો। કોર્ટના અવલોકનમાં વારંવાર ટકોર છતાંય ગ્રાઉન્ડ પર સ્થિતિ ન સુધરી હોવાનું કોર્ટે અવલોકન કર્યું। હાઈકોર્ટે ટકોર કરી કે ઉચ્ચ અધિકારીઓ સાથે શહેરના પોલીસ કમિશનર, ડીએસપી અને કલેક્ટરને પણ કન્ટેમ્પ્ટ કાર્યવાહીમાં જોડવામાં આવશે। શહેરોમાં ટ્રાફિક અને રોડ રસ્તાની ફરિયાદો મુદ્દે સતત મોનિટરિંગ માટે ટાસ્ક ફોર્સ અથવા કમિટીની રચના કરવા અરજદારે સૂચન કર્યું હતું। તો હાઈકોર્ટે અમદાવાદની જેમ રાજ્યભરમાં નાગરિકોની ફરિયાદો માટે ઓનલાઈન સિસ્ટમ, હેલ્પલાઇન નંબર કે વેબસાઇટ જાહેર કરવા સૂચન કર્યું। હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને કામગીરી દર્શાવવા વધુ 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે। આ સુનાવણીમાં એસીએસ એમ કે દાસ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમાર કોર્ટમાં હાજર રહ્યા હતા। શહેરની અમદાવાદ શહેરની તદુપરાંત રાજ્યના તમામ એરિયાના કે મોટાભાગના એરિયામાં જે તકલીફો પડી રહી અને જે પરિસ્થિતિ સર્જાઈ એ વિશે ચિંતા વ્યક્ત કરતા કોર્ટે કીધું કે આ જો તમારી સગવડ હોય અને આટલા ટાઈમ પછી પણ જો આપણે આની આ પરિસ્થિતિ ફરીને ફરી આ જ વસ્તુ પર સુનાવણી એકની એક વાત ફરી કરવામાં આવે તો એ તમારી ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એ આ વરસાદે ચેક કરી આપ્યું છે અને એણે આપણને ક્લિયર બતાવી દીધું છે કે સરકાર એ પોતાના જે પ્રયત્નો કરી રહી છે એ ક્યાંક ને ક્યાંક પૂરા નથી પડી રહ્યા અથવા અમુક અંશે તેઓ નિષ્ફળ જઈ રહ્યા છે તેવું દેખવામાં આવ્યું। રોડ રસ્તા, ઢોર ઢાંખર અને આ જે પાણી, વોટર લોગિંગ, આ તમામ સમસ્યાઓનો એક સાથેની આ એક પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનની અંદર ચર્ચા કરવામાં આવી, જેની અંદર એવું કહેવામાં આવ્યું કે ફક્ત શહેરોની જ ચર્ચા નથી, આ પ્રશ્નો હાઈવેસના પણ છે, ગામડાઓના પણ છે, નગરપાલિકાઓના પણ છે। તો એ તમામ એરિયાની અંદર કોની જવાબદારી થાય છે, કોણ એના માટે અકાઉન્ટેબલ છે, એ તમામની જવાબદારી નક્કી કરવામાં આવે અને એ નક્કી કરેલી જવાબદારી મુજબ એ લોકો કામ કરે છે કે નહીં એ પણ જોવાની જવાબદારી